ફાઇનલી અત્યારે હેમંતભાઈને બધા આવે છે અને અમારે બાદશાહભાઈ એટલે કે જનકભાઈ અને વિજયભાઈ અને બધા રેડી થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ તળાવની પાળે. મેં તો જોયું છે, અમારે બાદશાહભાઈ નથી જોયું, તો હવે પહેલાં તળાવની પાળે જઈએ અને તમને પણ બતાવીશ કેવું અદ્ભુત લોકેશન છે અને મસ્ત અત્યારે વાતાવરણ છે. તો આપણે જઈએ અને મળીએ સીધા તળાવની પાળે. તો ફાઇનલી ચા પીવા માટે અત્યારે અહીંયા ઉભા છીએ. જામનગરની ચાય એટલે એકદમ ઓસમ ચાય છે. તમે પણ જામનગર આવો તો ચાય પીવા જરૂરથી આવજો. ફાઇનલી તળાવની પાળે આપણે પહોંચી ગયા છીએ. ટ્રાફિક બહુ છે, બસ હવે અંદર જઈને તમને બતાવું કે અંદર કેવું લોકેશન અને કેવું છે. તો તમે મારી પાછળ જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અને આપણે અંદર જઈને પણ તમને બતાવું. પહેલાં તો અહીંયાથી ટિકિટ કપાવવી પડશે. જોઈએ ટિકિટના કેટલા છે. અમારે જયભાઈ ગયા છે ટિકિટ લેવા માટે, સો લાઈનમાં વારો આવશે અને પછી તમને કહું કેટલી ટિકિટના પૈસા અહીંયા લે છે. ટિકિટ લેવાઈ ગઈ છે. કેટલા હશે દેખાડો કેટલા છે એક ટિકિટના? કેટલા? 10 રૂપિયા એક ટિકિટના છે. સો અંદર એન્ટર થવા માટે 10 રૂપિયા ટિકિટના લે છે. તો ફાઇનલી ટિકિટ આપી દીધી છે અને હવે એન્ટર થઈ ગયા છીએ. ફોટો છે આ વોકિંગ માટે સ્પેશિયલી રાખેલું છે. સવારે વોકિંગ માટે અહીંયા બધા આવે એમ છે. અહીંયા જે છે એકદમ મસ્ત ક્લિક આવી કેમ છે, સો હું તમને બતાવું. તો અહીંયાથી મહેલની અંદર જઈ શકાય એવો રસ્તો છે. તો અહીંયા પણ અંદર એકદમ ઓસમ લોકેશન અને અંદર જોવાલાયક છે. એના 25 રૂપિયા ટિકિટ છે. તો અંદર જઈએ છીએ અને બતાવીએ તમને. એમાં વિડીયો બોલવું જો. સામે તમે જે પૂતળું જોઈ રહ્યા છો તે જામશા બાપુનું પૂતળું છે અને કહેવાય છે કે એમનો એક ઘોડાનો પગ એક ઉપર હોય અને એક નીચે હોય અને ઘણીવાર એ બદલતો હોય એવું મેં ઇન્ટરવ્યૂમાં રવિન્દ્ર જાડેજા પાસે સાંભળેલું. હકીકત એવું જ છે. તમે પણ અહીંયા આવો તો જરૂરથી અહીંયા એકવાર જોજો. અહીંયા આવેલું છે એવું છે એમ ને. સામે અંદર જવાના કારણે અહીંયા અંધારું થઈ ગયું છે. અંદર એકદમ મસ્ત બધું પ્રાચીન વસ્તુઓ છે, ઘણી બધી અને ઐતિહાસિક બધી વસ્તુ છે. તો તમે આવો તો અંદર જરૂરથી જજો. અને હવે જે મેં તમને આગળથી દેખાડ્યું હતું જામશા બાપુનું પૂતળું તે આવી ગયા છીએ, પણ અંધારું થઈ ગયું છે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. ઉપર જામશા બાપુનું પૂતળું છે. અહીંયાથી તમને એકદમ ક્લીન બતાશે. અને મેં સાંભળ્યું છે કે જે જામશા બાપુનો જે ઘોડો છે તેનો એક પગ ઉપર છે. એ આઈ થિંક ઘણીવાર રાઈટ લેફ્ટ
લેગ ઉપર હોય તો ઘણીવાર લેફ્ટ લેગ ઉપર હોય એવું મેં ઇન્ટરવ્યૂમાં પણ સાંભળ્યું છે રવિન્દ્ર જાડેજાના મોઢે. સો તમે પણ આવો તો અહીંયા એકવાર એક્સપિરિયન્સ જરૂર કરજો. અને હા, તમે જો આવતા હોય અહીંયા તો 2 કલાકનો ટાઈમ લઈને આવું. અમે લોકો બહુ મોડા આવ્યા એટલે અંધારું થઈ ગયું છે, બાકીની વસ્તુ નથી જોવાની. સો તમે આવો તો જલ્દી થોડો ટાઈમ લઈ અને આવું, જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો. અહીંયા તમે જોઈ રહ્યા છો કે અંદર પ્રાચીન વસ્તુઓ બધી છે. સો તમે આવો તો અહીંયા જરૂરથી જજો. બધી હિસ્ટ્રી અંદર લખેલી છે જામશા બાપુની, અને બધી કરન્સી પણ અંદર છે. તો આવો તો જરૂરથી તમે અહીંયા આવજો. એ અત્યારે આપણે રનિંગ કરીને બતાવે છે. સો સ્પેશિયલી અહીંયા રનિંગ માટે આ કાર્પેટ એટલી મોંઘી નાખી છે, તો હેમંતભાઈ થોડુંક યુઝ કરે છે. સો વાહ, વેરી ગુડ. અહીંયા તમે જોઈ રહ્યા છો તે બચ્ચાઓ માટે ગાર્ડન છે. સો આપણી પાસે અત્યારે એટલો ટાઈમ નથી એટલે આપણે અંદર નથી જતા, પણ તમે આવો તો અહીંયા છોકરાઓને અંદર લઈ જજો, બહુ મજા આવે એવું છે. આઈ થિંક 5 કિલોમીટરની અંદર આખું રાઉન્ડ છે, સર્કલ 5 કિલોમીટર સુધી રાઉન્ડ છે. અહીંથી તમે જે જોઈ રહ્યા છો તે બાલા હનુમાન છે, અને તળાવની પારની એક્ઝેક્ટ બાજુમાં છે. અને ત્યાં 24 કલાક રામધૂન ચાલુ હોય છે. જો અંદર જવા દે અને વિડીયો શૂટિંગની પરમિશન હોય તો અંદર તમને બતાવીશ. અહીંયા જમવા માટેની હોટલ છે, અને અહીંયા એક્સરસાઇઝ માટેનું અહીંયા રાખેલું છે. આ જે તમે જોઈ રહ્યા છો તે મામા સાહેબનું છે, અને એનો ઇતિહાસ પણ કંઈક છે, સત્ય ઘટના, એ મને ખબર નથી. જય હો મામાદેવ. આ જે છે તે રાજા રજવાડા વખતની તોપ છે. સો ફાઇનલી આપણે ગેટ પાસે પહોંચી ગયા છીએ, અને અમારે થોડું લેટ થઈ ગયું હતું, અને મારે એક મિત્રના ફાર્મ હાઉસે જવું છે. સો એટલા માટે જલ્દીથી વિડીયોને અહીંયા પૂરું કર્યું, અને બહુ સારું એવું લોકેશન છે. તમે ફોટો ક્લિક અને વિડીયો માટે એકદમ બેસ્ટ છે. તો આવો તો તમે થોડો ટાઈમ લઈને આવજો. આ તમે જોઈ રહ્યા છો તે ભુજિયો કોઠો છે, અને અહીંયાથી પહેલાં ભુજ જવાતું. તે એક્ઝેક્ટ તળાવની પાળની સામે આવેલું છે. અત્યારે કામ રિનોવેશન ચાલુ છે એમનું. તો ફાઇનલી હવે હેમંતભાઈ ઠંડુ પાવા માટે લાવ્યા છે. લાવો હવે શું લાવ્યો? વડાપાવ છે કે? હેમંતભાઈ વડાપાવ પરાણે મંગાવી છે. છેલ્લે 60 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે એવું શ્રી હનુમાનજી મંદિરના દર્શન તમને આજે કરાવીશ. એક્ઝેક્ટ તળાવની પાળની સામે આવેલું છે. સો આપણે અંદર જઈને તમને દર્શન કરાવીશું. ફાઇનલી
જામનગરના સ્પેશિયલ ઘૂઘરા એ ખાવા માટે આપણે આવ્યા છીએ. ઘૂઘરા ફાઇનલી આવી ગયા છે અને જામનગરના ઘૂઘરા પાન અને ચા ખૂબ પ્રખ્યાત છે. સો બી ટેસ્ટ કરીએ અને જોઈએ કેવા છે. સોરી, તમને અત્યારે વિડીયોમાં ખવડાવી નથી શકતા, અમે તમારી ભાવના સમજી શકીએ છીએ. તો જામનગર આવો તો અહીંયા જરૂરથી ખાવા આવજો. એકદમ ઓસમ ઘૂઘરા છે, જયંતિભાઈના ઘૂઘરા. તો ફાઇનલી ખવડાવીને આ લોકોએ ભૂકા કઢાવી નાખ્યા છે. હવે પાછા ચા પીવા માટે લાવ્યા છે. બહુ બધું ખાધું છે, હવે તો હલાતું એમાં જીવવું હોય તો ખાતું પીતું રહેવાનું, ભેગું કાંઈ લઈને આવ્યા નથી ને ભેગું કાંઈ લઈને જાશું. શું કેવું મિત્રો તમારું? તો મેં જોયું જામનગરમાં ભાઈ આ લોકોની મહેમાનગતિ બહુ ખતરનાક મહેમાનગતિ છે. અને જામનગર આવો તો તમે પણ આ બધું એકવાર ઘૂઘરા ચા અને એવું બધું બહુ બધું ફેમસ છે, તો જરૂરથી ખાજો. અને હવે ચા પીએ કે ચા કેવી છે અહીંયા સાથે. ચા આવી ગઈ છે અને હવે આ ભાઈની પણ ચા આપણે ચા કેવી. તો હવે અહીંયા આઈસ્ક્રીમ ખવડાવે છે ભાઈને. નમસ્કાર દર્શક મિત્રો, હું તો નથી આપણા બ્લોગમાં સ્વાગત છે. આવી ગયો છે હમણાં ગામડાના રસોડામાં. તો આપણે બનાવશું આજે મેગી માસી પણ મેગી બનાવીશું. એમાં નાખશું આપણે મીઠું સ્વાદ નાખશું, વધારે મજા આવે. નો નાખો તો મજા નહીં આવે. તો ફાઇનલી હવે ફાર્મ હાઉસ અહીંયાથી જઈએ છીએ અને ફાર્મ હાઉસે જઈને સીધું તમને બતાવું ત્યાં જઈને. તો મળીએ ફાર્મ હાઉસે.